જય સ્વામિનારાયણ વિદ્યાર્થીઓ, ગુડ મોર્નિંગ. કાલે કયા મુદ્દાની વાત કરી આપણે? કોણ કહેશે? છેલ્લા પીરિયડમાં આપણે જે વાત કરી હતી નું ઓવરવ્યુ, તારણ. કલસરિયા સંપાતપણાનો સિદ્ધાંત, પછી પ્રસ્પંદ અને નિષ્પન્દ બિંદુ, પ્રથમ હાર્મોનિક, દ્વિતીય હાર્મોનિક, તૃતીય હાર્મોનિક, હાર્મોનિક. તો મિતુલ, આ બધા હાર્મોનિક નો મતલબ શું થાય? સંપાતપણાનો સિદ્ધાંત શું થાય? રમાણી, એનું આપણે અર્થઘટન શું કાઢ? ગણિતની રીતે નહીં, પણ આપણે સામાન્ય ભૌતિક ઘટનાઓની રીતે કેવું અર્થઘટન કાઢી શકીએ? હેલો સર. હા. બે કે તેથી વધુ તરંગ હોય એ બંને દોલન કરતા હોય તો એનું પરિણામી સ્થાનાંતર દરેક તરંગનું સદિશ સરવાળા જેટલું હોય છે. અને આ પ્રથમ હાર્મોનિક, દ્વિતીય હાર્મોનિક એમાં તરંગની સંખ્યા વધતી જાય છે. અને નિષ્પન્દ બિંદુ એટલે જ્યાં ન્યૂનતમ ભેગું થાય તે. રમાણી શું કહે છે? જે બિંદુઓનો કંપ વિસ્તાર શૂન્ય હોય તેને નિષ્પન્ન બિંદુ કહેવાય, જે બિંદુઓનો કંપ વિસ્તાર મહત્તમ હોય તે બિંદુઓને પ્રસ્પન્ન બિંદુ કહેવાય. તો આ બધી જે હાર્મોનિકની થિયરીઓ છે એ ક્યાં વપરાતી હશે? સંગીતમાં, મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટમાં. ટોન સેટ કરવા. ફાઇનલ તો આપણું તારણ એવું મળ્યું કે સંપાતપણાના સિદ્ધાંતને આધારે સ્થિર તરંગો ઉત્પન્ન થાય છે. અને સ્થિર તરંગો હા બોલ. વિદ્યાર્થીઓ, ખાસ કરીને આપણે જે કોઈ ભાઈ થિયરી ભણીએ છીએ ને એનો થોડું પ્રાયોગિક, એનો ખરેખર કઈ જગ્યાએ ઉપયોગ થતો હોય, આ શું કામ ભણીએ છીએ, એ ખાસ પકડી રાખવાનું. ફિઝિક્સમાં તો ખાસ. ખાલી થિયરી આવી હાથ ઉપર એટલે સીધી ગોખીને લખી નાખી એમ નહીં. તમે તમારી ઘરે પણ ટ્રાય કરજો. કોઈ પતલો તાર લેવાનો, એ પતલા તારને બે ખીલીઓ વચ્ચે બાંધી દેવાનો. પછી તારને તમે થોડોક આમ ધ્રુજારી આપશો ને, તારમાંથી તન્ન કરતો અવાજ ઉત્પન્ન થશે. જો કે ટૂંક સમયમાં તમારે ગુરુકુળ આવવાનું છે ત્યારે હું તમને અલગ અલગ એક્સપેરિમેન્ટની મદદથી પણ આ બતાવડાવીશ પ્રયોગને આધારે. આ ઘટના આની સાથે જોડાયેલી છે. કારણ કે એનાથી શું થાય, તમારે જેડબલઈ કે નીટ લેવલના એમસીક્યુ જ્યારે સોલ્વ કરવા હોય ને ત્યારે બહુ સરળતા રહે, ગોખવું ઓછું પડે, હું ડાયરેક્ટ સમજી શકો, પ્રશ્ન સમજી શકો આવું કંઈ કહેવા માંગે છે. ઘણી વખતે આપણે એ ફરિયાદ રહેતી હોય કે ફિઝિક્સમાં જે દાખલા પૂછે ને રકમ નથી સમજાતી. એ દાખલાઓની રકમ એટલે શું? એપ્લાય ફિઝિક્સ. એપ્લાય એટલે તમે જે સિદ્ધાંત ભણ્યા એ કઈ જગ્યાએ એપ્લાય કરી શકાય. જેડબલઈ ને નીટ છે ને એમાં આ ટાઈપના પ્રશ્નો એપ્લાયના. આ થિયરી અહીંયા એપ્લાય થાય, આ થિયરી અહીંયા એપ્લાય થાય. એપ્લાય નો જે આખે કન્સેપ્ટ છે તો તમે તમારી રીતે પ્રેક્ટિકલી વિચારો, કોઈને પૂછો, કોઈ કહે તો જ તમને ખ્યાલ આવે. બાકી તો પુસ્તકીય જ્ઞાન જ રહે. એ બાબતો ઉપર થોડી વાત કરીએ પછી ફરીથી. આપણે આગળ જોયું કે આ તમે એ તારને ધ્રુજારી આપો, ખીલી વચ્ચે બાંધેલા તારને, એટલે એ તારની ધ્રુજારી બંને છેડેથી રિટર્ન થાય. તમે ધ્રુજારી આપણે બંને છેડે રિટર્ન થાય. રિટર્ન થાય એટલે તારમાં એક પ્રકારનું સ્થિત તરંગ ઉત્પન્ન થાય. અને સ્થિર તરંગ ઉત્પન્ન થાય એટલે ત્યાં એક પ્રકારનો શું કહેવાય, ધ્વનિ ઉત્પન્ન થાય. કારણ કે કંપ વિસ્તાર મહત્તમ બને.
આના ઉપર અનુનાદ નળીના પ્રયોગો પણ છે, અનુનાદ નળીની થિયરી પણ આપણે ભણવાની છે. અને જો શક્ય હશે ને તમારે આ 12મા વાળા તો 16 કે 18 તારીખે આવે છે, એકાદ વીકમાં તમને બી છૂટ મળી જાય અને આવવાનું થાય તો આપણે અનુનાદ નળીના પ્રયોગથી શરૂઆત કરીશું. આ જે દોરી ઉપરના જે સ્થિત તરંગો છે ને એના ઉપરથી અલગ અલગ પ્રકારના દોરીવાળા તારવાળા મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટ બને છે. સિતાર છે, ગિટાર છે, વાયોલિન છે, એ બધા જેમાં તાર આવતો હોય, બેન્જો છે, એ આના ઉપરથી બને છે. એટલે આ આકૃતિ તમે ખાલી ડ્રોઈંગ કરી દો તો ડ્રોઈંગ કરવાનો કોઈ મતલબ નથી. એટલે મેં તમને કાલે વિડીયો પણ બતાવ્યો કે આ વાસ્તવિક રીતે દોરી ઉપર આ રીતે તરંગો ઉત્પન્ન કરી શકાય જો તમારી પાસે પ્રાયોગિક સેટઅપ હોય તો. તમારી પાસે કોઈ વાઇબ્રેટર હોય તો વાઇબ્રેટરની સાથે દોરી બાંધી આ વસ્તુ તમે કરી શકો છો. હાલો, એટલે કાલે જે આપણે કર્યું ને મોટા ભાગનું ગાણિતિક હતું, બરાબર. એને થોડી વાર પાછું રિપીટ કરી લઈએ એટલે તમને એક્ઝેક્ટ ખ્યાલ આવે. અને કાલે આપણે એક સાથે લાંબુ ગાણિતિક સ્ટેપ બધા મેં તમને સમજાવી દીધા હતા. જુઓ, ધ્યાન આપો. પહેલા તમારે સંપાતપણાનો સિદ્ધાંત સમજવાનો. એમાં એક તરંગ આપાત થાય છે, બીજું તરંગ પરાવર્તિત થાય છે, અને બંનેના સરવાળાથી આપણે પરિણામી તરંગ મળે છે. એ પરિણામી તરંગનું જે સૂત્ર છે y બરાબર, જો આ ટેક્સ્ટ બુકમાં નહીં જોતા, ટેક્સ્ટ બુકમાં જ્યાં sin kx છે ત્યાં cos kx મૂક્યો છે, જ્યાં cos ઓમેગા t છે ત્યાં sin ઓમેગા t મૂક્યું છે. કારણ કે એ બુકમાં એ લોકો એ રીતે sin અને cos વિધેય સેટ કર્યા છે, આપણે આપણી રીતે કર્યા છે. એમાં કોઈ પ્રશ્ન નથી. તમારે એક મેથડ પકડી રાખવાની. ને તમે અલગ અલગ મેથડથી કરવા જશો ને તો આ ચેપ્ટરમાં બહુ તકલીફ પડશે. ખ્યાલ આવે છે? એટલે એ પણ ખાસ અહીંયા મેં તમને જે કરાવ્યું છે રેફરન્સ બુકને આધારે તમને સરળ પડે એ રીતે કરાવ્યું છે. 12માને ધ્યાનમાં રાખીને કરાવ્યું છે. એ લોકોએ શું કર્યું, આપણે તરંગ સમીકરણ શું લીધું છે કે a બરાબર y બરાબર a sin ઓમેગા t પ્લસ kx, અને એ લોકોએ શું લીધું છે sin kx માઇનસ ઓમેગા t. એ NCERT ની પદ્ધતિ છે, એમાં તમારે કંઈ ખોટું નહીં પડે. મેં તમને 12માની અને બીજી NCERT ની રેફરન્સ બુક પ્રમાણે કરાવ્યું છે. તો તરંગોનું પરાવર્તન થાય અને આપણે સ્થિત તરંગો ઉત્પન્ન મળીનું આ સમીકરણ મળ્યું. સમીકરણ એવું દર્શાવશે કંપ વિસ્તાર પોતે સ્થાન સાથે બદલાય છે અને તરંગોનું સ્થાનાંતર y એ સમય સાથે બદલાય છે. એટલે એ y છે એ સમય અને સ્થાન સાથે બદલાય એટલે એક પ્રકારની સ્થિત ભાત ઉત્પન્ન થાય, જે આપણે ડેમો વિડીયોથી જોઈ હતી. એમાં આપણે પ્રસ્પન બિંદુ અને નિસ્પંદ બિંદુ જોવા મળે. જે બિંદુએ કંપ વિસ્તાર 0 હોય નિસ્પંદ બિંદુ, કંપ વિસ્તાર મહત્તમ પ્રસ્પન બિંદુ મળે. પ્રસ્પન બિંદુ માટે નિસ્પંદ બિંદુ માટેની શરતો, નિસ્પંદ માટે kx બરાબર શું થવું જોઈએ? 0. જ્યાં kx નું મૂલ્ય 0 થતું હોય ત્યાં નિસ્પંદ બિંદુ મળે. એના પરથી આપણે એનું સૂત્ર મેળવ્યું હતું કે kx બરાબર n પાઈ થવું જોઈએ. એટલે જ્યાં કળા તરંગામ પ્રસરણ પામતું હોય તો તરંગની કળા જ્યાં 0 થતી હોય, જ્યાં પાઈ જેટલી થતી હોય, જ્યાં 2 પાઈ થતી હોય ત્યાં બધે નિસ્પંદ બિંદુ છે. માનો તરંગ છે, અહીંયા તરંગની કળા કેટલી હોય? 0. અહીંયાથી અહીંયા આવો તો તરંગની કળા કેટલી થઈ ગઈ? પાઈ થઈ ગઈ. અહીંથી અહીંયા આવો તો કળાની તરંગ કેટલી? 2 પાઈ થઈ ગઈ. તો આ બધા બિંદુઓ છે ત્યાં નિસ્પંદ બિંદુ આપણને મળે છે. થઈ ગયું ક્લિયર? 0, પાઈ, પછી 2 પાઈ. એનાથી આગળ મોટું તરંગ હોય તો એ રીતે 3 પાઈ, 4 પાઈ અપ ટુ ત્યાં આપણે નિસ્પંદ બિંદુ મળે. આનો મતલબ આવો થાય આ સમીકરણનો. કાલે થોડું મેં ઉતાવળથી આમ આખે તમને કરાવી દીધું તો તમને કદાચ 30-40% 50% સમજાણું હોય. આજે એ તમારે કમ્પ્લીટ આ રીતે સમજવા. પછી પ્રસ્પન બિંદુ માટેની આપણે શરત લીધી
એ શરતમાં તમને મળ્યું kx બરાબર 2n+1 π/2 એટલે કે જ્યાં તમારી કળા kx એટલે કળા જ છે ને 2π/λ અને ગુણ્યા x એટલે કળા જ છે. તો જ્યાં તમારી કળા છે એ 2n+1 π/2 માં n ની કિંમત 1 મૂકો એટલે π/2 3π/2 4π/2 નહીં સોરી એકી સંખ્યામાં કે π/2 3π/2 5/2 એ રીતે. તો માનો કે અહીંયા આ તરંગ હોય, ધ્યાન આપજો આ તરંગ છે, આ તરંગ અહીંથી શરૂઆત થાય તો એની કળા 0 છે. અહીંયા એની કળા કેટલી હોય π/2 હોય. મેં તમને પહેલા પણ આ સમજાવ્યું હતું કળા કેવી રીતે થાય. અહીંયા 0 છે તો અહીંયા કેટલી થશે π/2. પછી અહીંયા પાય તો પાછો અહીંયા કેટલું આવશે 3π/2 આવે. એટલે π/2 અને 3π/2 જ્યાં કળા થાય છે ત્યાં આપણે પ્રસ્પંદ બિંદુ મળી ગયા. આ વાત થઈ. એટલે આ કઈ કળાએ કોઈ પણ તરંગ લેમ્બડા વાળું આપ્યું હોય એમાં કેટલી કળાએ પ્રસ્પંદ બિંદુ મળે એની વાત થઈ. હવે કેટલી લંબાઈએ મળે છે એની વાત હવે નોટ્સ માંથી મળશે કે કેટલી લંબાઈએ તમને પ્રસ્પંદ બિંદુ મળે અથવા એટલી લંબાઈ હોય તો પ્રસ્પંદ બિંદુ કેટલા હોય. તો સ્થિર તરંગો માટે જે નોટ્સ છે નોર્મલ મોડ્સ એટલે કે એની જુદી જુદી આવૃત્તિઓ. તો તમારી પાસે એક તરંગ L લંબાઈની દોરી હોય તો પહેલી શક્યતા આવી પણ બને. જે આપણે લેબમાં આપણે ડેમોમાં જોયું તો પહેલી શક્યતા આવી તો બને. આના પ્રથમ હાર્મોનિક કહેવાય જેમાં એક જ દોલન થાય છે અને એ સંપાતપણાના સિદ્ધાંત પ્રમાણે કંપ વિસ્તારનું સૂત્ર મૂકીએ એમાં તમે x = 0 મૂકો અને છેલ્લું સ્થાન x = L મૂકો ત્યાં નિષ્પન્ન બિંદુ મળે છે. એટલે આપણી શરતમાં x = L મૂકી અને KL = 0 ઓલો આપણે kx મળતું એની જગ્યાએ KL મળ્યું. એટલે કળા તફાવત કયું થયું KL = n π. એ તો એનું જ છે પણ એમાં આપણે k ની કિંમત મૂકી દો એટલે 2π/λ મૂકીને તમે સાદરૂપ આપો તો L બરાબર મળ્યું n λ/2. એમાં જો n = 1 હોય તો λ/2 એ તમને શું મળે એટલે કે L છે એમાં λ/2 એટલે એક જ તરંગ ઉત્પન્ન થાય. λ/2 અહીંથી આમ એટલું λ/2 થયું ને અહીંથી આ λ/2 થયું. જો આખું લેમડા હોય તો અહીંથી આમ જવું પડે પણ એટલી આપણી પાસે લંબાઈ નથી. આપણી પાસે જે લંબાઈ છે લંબાઈના મર્યાદા પ્રમાણે આપણે એમાં λ/2 જ ઉત્પન્ન કરી શકીએ. એમાંથી વ્યાપક સૂત્ર લેમ્બડાનું મેળવવું 2L/n અને આપણે આવૃત્તિ અને વેગ અને લેમ્બડાનો સંબંધ જાણીએ છીએ તો f = v/λ લેમ્બડાની કિંમત મૂકી 2π/n છેદનો છેદ અંશ એટલે n/2L એને ગુણ્યા v થયું. દોરી ઉપર તરંગ પ્રસરણ જ્યારે પામે છે આ દોરીના તરંગો છે તેનો વેગનું સૂત્ર પણ આપણે આગળ મેળવી લીધું છે. એ વેગનું સૂત્રની કિંમત આમાં મૂકો તો ફાઇનલ તમને આવૃત્તિનું સૂત્ર મળ્યું n/2L √T/μ. ધ્યાન આપજો વિદ્યાર્થીઓ તમારી પાસે L લંબાઈની દોરી હોય એટલે L એટલે માનો મીટર 2 મીટર XYZ એમાં T જેટલો તણાવ ઉત્પન્ન કર્યો હોય અને જે તાર વપરાણો છે એની રેખીય ઘનતા એટલે દળ ઘનતા μ હોય તો એમાંથી આ f જેટલી આવૃત્તિ ઉત્પન્ન કરી શકાય. એટલા માટે તારમાંથી તન કરતો અવાજ ઉત્પન્ન થાય છે. એટલે તાર તણાવ વાળો હોય તો જ ઉત્પન્ન થશે. જોજો તણાવ વગરના તારમાં અવાજ નહીં ઉત્પન્ન થાય. ટ્રાય કરજો તમારી ઘરે બધાની ઘરે તાર હશે જ ઓલમોસ્ટ. બહુ જાડો નહીં બહુ પતલો નહીં માપસરનો તાર હોય દોરી જેવો. એનું કારણ એ છે. પછી તમે તાર ઉપર તણાવ વધારતા જશો થોડોક ટાઈટ કરતા જશો એટલે એનો ટોન છે એ તીણો થતો જાય કારણ કે આવૃત્તિ વધતી જાય છે તણાવ સાથે ડાયરેક્ટ સમપ્રમાણમાં છે આવૃત્તિ વ્યસ્તના સમપ્રમાણમાં. પણ એની કિંમત અહીંયા બદલો તો એમાંથી જુદી જુદી આવૃત્તિ પણ ઉત્પન્ન કરી શકાય. તો n = 1 મૂકો તો એ પ્રમાણે આવૃત્તિ મળે. n = 2 મૂકો તો એ પ્રમાણે આવૃત્તિ મળે. એટલે ટૂંકમાં માનો કે 2L √T/μ એ બધાનો ગુણાકાર માનો કે 1 હર્ટ્ઝ મળે છે અને n = 1 મૂકો એટલે 1 હર્ટ્ઝ વાળી તરંગ એમાંથી મળે.
પણ ઇનાય તારમાં તમે 2 હર્ટ્ઝ પણ ઉત્પન્ન કરી શકો. ઇનાય તારમાં તમે 3 હર્ટ્ઝ પણ ઉત્પન્ન કરી શકો. એટલે આવૃત્તિ એ રીતે ગુણાંકમાં ઉત્પન્ન થાય. આ જે સૂત્ર છે ને એ વિદ્યાર્થીઓ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ માટે મોસ્ટ ટાઈમ કોઈ પણ સિતાર, ગિટાર, બીટાર જે કાંઈ હોય એ આ સૂત્રને આધારે જ એ ટોન ઉત્પન્ન કરે. એટલે એમાં બોલ્ટ માંથી તાર ટાઈટ કરવાની પણ એક સિસ્ટમ હોય છે, બરાબર. અને સાથે સાથે એમાં અલગ અલગ ધાતુના તાર હોય એટલે એની ઘનતા જુદી જુદી હોય, લંબાઈ પણ જુદી જુદી હોય. ધ્રુવીલ, ઠુમર, બોલો. ઠુમર, ધ્રુવીલ, કઈ ક્વેશ્ચન હતો રાઇઝન કર્યો છે તમે? ધ્રુવીલ, ઠુમર, હવે ક્વેશ્ચન? અવાજ નહીં પહોંચતો. આ ફેરી આખે એટલા માટે રિપીટ કરું છું કે આપણને એક્ઝેક્ટ ખ્યાલ આવે કે આ શે માટેનું છે અને મોસ્ટ ટાઈમથી. તો ઉપરનું સમીકરણ જુદી જુદી આવૃત્તિ મેળવવા માટેનું વ્યાપક સૂત્ર છે અને તેના પરથી જુદી જુદી આવૃત્તિ નીચે પ્રમાણે મેળવી શકાય છે. n બરાબર 1 હોય તો f1 વાળી આવૃત્તિ ઉત્પન્ન થાય ને પ્રથમ હાર્મોનિક કહેવાય. જો n બરાબર 2 લઈએ એમાંથી દ્વિતીય આવૃત્તિ પણ ઉત્પન્ન કરી શકાય, બરાબર. એને f2 કહીએ છે. f2 બરાબર 2 f1 થાય. n બરાબર 3 લઈએ તો એમાંથી થર્ડ હાર્મોનિક ઉત્પન્ન થાય, બરાબર. અને થર્ડ હાર્મોનિક એટલે ફંડામેન્ટલ કરતા 3 ગણી આવૃત્તિ થાય એટલે f3 બરાબર 3 f1 મળે, બરાબર. આ રીતે છે. આમ n ની જુદી જુદી કિંમતો મૂકવાથી હાર્મોનિક આવૃત્તિ મેળવી શકાય છે. જેમ હાર્મોનિકનો ક્રમ વધે તેમ પ્રસ્પંદ બિંદુ તથા નિસ્પંદ બિંદુની સંખ્યા બદલાય છે. વ્યાપક રીતે નિસ્પંદ બિંદુ અને પ્રસ્પંદ બિંદુની સંખ્યા સૂત્ર પરથી અપાય છે. પછી એક નોંધ લખાવી છે કે પ્રથમ મોડ્સ માટેની કન્ડિશન, કે પ્રથમ મોડ્સ ક્યાં મળે? તો L લંબાઈની દોરી હોય અને તમારી પાસે તરંગ લંબાઈ λ/2 હોય તો પ્રથમ નોડ્સ મળ્યું અને પ્રથમ મોડ કહેવાય. આખું તરંગ આપણે આમ દોરતા હોઈએ તો એટલે અહીંયા સુધી તરંગ લંબાઈ છે ને n લેમ્બડા, કારણ કે અહીંયાથી અહીંયા સુધી થાય તો લેમ્બડા થાય એટલે λ/2 થયું. એનો અડધો કરો તો λ/4 થાય. દ્વિતીય મોડ માટે શું થાય? તો દ્વિતીય મોડ માટે જો આખું તરંગ લંબાઈ છે લેમ્બડા જેટલી છે, અહીંયા λ/2 આવ્યું, અહીંયા λ/4 આવ્યું, અહીંયા λ/4 આવ્યું. તૃતીય માટે શું થશે? તો આ રીતે થશે. λ/2 એક વખત, λ/2 બે વખત, λ/2 ત્રણ વખત, 3 λ/2. આ બધા એના મોડ્સ થયા, બરાબર. અને એ રીતે આવૃત્તિ મળી. ચલો, કોઈ વિદ્યાર્થીનામાં કઈ ક્વેરી હોય તો રાઇઝન કરે. પછી આપણે બંધ નળી માટે ની વાત કરીએ અને ખુલ્લી નળી માટે ની વાત કરીએ. બંધ નળી અને ખુલ્લી નળી છે ને અનુનાદ નળી કહેવાય અને અનુનાદ નળીની વાત છે. અને આ બંધ નળી ને ખુલ્લી નળી ક્યાં વપરાય? તો વાસળી છે ને, વાસળી છે, ફ્લ્યુટ. વાસળીમાં જે તરંગો, કે જે વાસળીમાંથી જે ધ્વનિ ઉત્પન્ન થાય છે, બરાબર, એમાં અલગ અલગ પ્રકારના હોલ આપ્યા હોય છે. હોલ આપ્યા એટલે ત્યાં ખુલ્લી થઈ જાય, એમાં એ પ્રકારના ટોન ઉત્પન્ન થાય છે, ફ્લ્યુટ, બરાબર. પછી પીપુડી, એમાં પણ એવું આવે છે. એક ગાજરની પીપુડીનો એક વિડીયો બહુ સરસ હતો. ગાજર શું કે કેરેટ કે કેરેટ પીપુડી લખજો, યુટ્યુબમાં આવશે. બહુ છે. આપણે કહીએ ને ગાજરની પીપુડી બનાવી છે નળી કરીને. તમે તો ડાયરેક્ટ જો અહીંથી હું કરું તો તમને અવાજ નહીં આવે, કારણ કે આખો એ વોઇસ ઉપરનો વિડીયો છે. એવું છે તો લિંક તમને મોકલી છે. પણ બંધ નળી કે ખુલ્લી નળી હોય અને કેવી રીતે જુદી જુદી આવૃત્તિ ઉત્પન્ન કરે એ વાત છે.
ના ઉત્તરાયણમાં બધા પપોડા વાગે છે, પૂપૂ બધું વાગે છે, ચાલુ જ છે જો બેકગ્રાઉન્ડમાં. તો વિદ્યાર્થીઓ, ત્યાર પછી હવે આપણે નળીઓ, મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટમાં જેમાં ભૂંગળી આવતી હોય એમાં આવૃત્તિ કેવી રીતે ઉત્પન્ન થાય એ વાત સમજ. એટલે કે જો આ મુદ્દાઓ પ્રેક્ટિકલી કેટલા આમ સોલિડ છે, જેમાં તમારા દોરીઓ અને તરંગોની વાત આવતી હતી, દોરીવાળા મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ આવી ગયા, પછી હવે ભૂંગળીવાળા મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે એની વાત આવે. આ બંધ નળી માટેની આકૃતિ છે. પછી અહીંયા ખુલ્લી નળી માટેની પણ આકૃતિ છે. ઘણા મંદિરોમાં સંગીત સ્તંભો હોય છે, એવું એક મંદિરની વાત બતાવી છે. કન્યાકુમારીમાં હમ્મી, ત્રિવંદ્રમપુરમમાં દક્ષિણ ભારતમાં કેટલાક મંદિરો આપણા દેશ વિશિષ્ટ છે. વિશ્વના કોઈ પણ ભાગમાં આવું જણાતું નથી. સ્તંભને આમ અડો ને એટલે સા રે ગ મ પ એ રીતના ટોન ઉત્પન્ન થાય, ઠપકારો એટલે એને ધ્વનિ સ્તંભ કહેવાય. એ ધ્વનિ સ્તંભ બનાવવું હોય એટલે તમારે આ બધું ધ્યાનમાં રાખવું પડે. કેટલી લંબાઈ લેવાની છે, કેટલી જાડાઈ લેવાની છે. પિલ્લરમાં જ સ્તંભની અંદર જે પિલ્લર મૂક્યા સાઈડમાં, પિલ્લર જ અલગ અલગ ટોન ઉત્પન્ન કરે. એટલે એમાં કઈ મોટી વાત નથી. ક્ષેત્રફળ કેટલું રાખો છો, તણાવ કેટલો આપો છો, એવું પછી નક્કી થઈ જતું હોય. સ્તંભની જે થિયરી છે એનો ઉપયોગ તબલાના કિસ્સામાં પણ થાય છે, જેમાં તબલાનું જે કિસ્સાનું જે મેમ્બ્રેન છે એના પરિધને જકડી દઈ અને તેના પર નોર્મલ મોડ્સ, પડદાના પરિધનું કોઈ પણ બિંદુ કંપન થતું નથી. અને સીમા શરત પરથી થકી થાય કે આવા તંત્રના નોર્મલ મોડ્સનો અંદાજ મેળવવો વધારે જટિલ હોય. આ પ્રશ્નમાં દ્વિપરિમાણમાં થતું તરંગ પ્રસરણ વિચારવું હોય, આમ છતાં તેની પાછળ ભૌમિતિક તો સમાજ છે જ, ભૌમિતિક તો સમજ છે જ. હું પછી આમાં બહુ બધા મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટમાં નથી ગયો. તબલું છે આખું આમ નળાકાર જ હોય એટલે એક પ્રકારનું બંધ નળી જેવું થઈ ગયું. એના છે ને બહુ સરળતાથી તમને સમજાવું છું કે બંધ નળી અને ખુલ્લી નળીમાં અનુનાદ કેવી રીતે થાય, એમાંથી અવાજ કેવી રીતે ઉત્પન્ન થાય, આવૃત્તિ કેવી રીતે બદલી શકાય. પેલા બંધ નળીની વાત કરીએ. બંધ નળી એટલે બંને છેડેથી બંધ નહીં, એક છેડે ખુલ્લી હોય ને એક છેડે બંધ હોય. દાખલા તરીકે તબલું, તો તમે એમ સાહેબ તબલું તો બે છેડેથી બંધ હોય. તબલું ઉપરની સાઈડ તો શું હોય છે, એને શું કહેવાય, ગજરો કહેવાય. ગજરો અને પેલું ચામડાનું કવર હોય, એ ખરેખર ખુલ્લો ભાગ છે. આખું લાકડાનું બોક્સ છે, એ નીચેથી તળિયેથી પેક હોય, સાઈડમાંથી પેક હોય. પછી ઉપરનો ભાગ છે ને ગજરો છે, જ્યાં ધ્વનિ ઉત્પન્ન થાય. એ ધ્વનિ ઉત્પન્ન થાય એટલે અંદરના ઢોલકમાંથી બંધ નળીનું કામ કરે છે. ઢોકળમાં આવું જ હોય છે ને. એમાં જો એક તબલું છે એ એમ જાડું હોય ને એક પતલું હોય. તમે ઠપકારો ને એ ધ્વનિ ઉત્પન્ન થાય ને એમાંથી ધ્વનિ
અંદર પ્રસ્પંદ બિંદુ નિસ્પંદ બિંદુ ઉત્પન્ન કરીને પાછો એ ચામડું છે એની સાથે અથડાય અને વાઇબ્રેશન થી અલગ અલગ ટોન ઉત્પન્ન થાય. રાવણે દોકર પીડ્યા ઘરે નથી પીડ્યા? ના ના સાહેબ. તું ભૂલી ગયો છે? રાખવા જોઈએ. મેં હમણાં હાર્મોનિયમ લીધું છે, શીખવાનું બાકી છે પણ હમણાં લીધું છે. જોકે મારા ભાઈ હતું એને નવું લીધું એટલે એનું મને આપ્યું છે શીખવા માટે. બંધ નળી કોને કહેવાય? તો કે જે એક છેડેથી ખુલ્લી હોય અને બીજા છેડેથી બંધ હોય. એક છેડેથી ખુલ્લી હોય ને બીજા છેડે બંધ પાઇપમાં ધ્વનિ તરંગો આપાત કરતા બંધ છેડેથી તેનું વારંવાર પરાવર્તન થઈ અને આપાત તરંગો સાથે તે સંપાતીકરણ અનુભવે છે. ઢોકળમાં ઉપરનું તમે જે ગજરા છે એની ઉપરનું જે ચામડું છે ને તો ઠપકારો ઢોલક હોય, ધ્વનિ ઉત્પન્ન થાય એટલે સીધા અંદર ઉતરે, અંદર પાછા લાકડાના નળાકારમાંથી એ પરાવર્તિત થાય. એટલે આપાત અને પરાવર્તિત બંને તરંગો તબલાની અંદરની સાઈડમાં શું થાય? સંપાતીકરણ અનુભવે. આમાં બંધ પાઇપમાં ધ્વનિના તરંગના સ્પંદ એટલે પ્રસ્પંદ નિસ્પંદ બિંદ રચાય છે અને અનુનાદની ઘટના જોવા મળે છે. તો બંધ પાઇપમાં પ્રસ્પંદ બિંદુ નિસ્પંદ બિંદુ રચાય છે. તો બંધ પાઇપમાં શું હોય? એક છેડેથી બંધ હોય ને એક છેડેથી ખુલ્લી હોય. ધ્યાન આપજો. બંધ પાઇપ એને કહેવાય જેનો એક છેડો બંધ હોય એને બંધ પાઇપ કહેવાનો. એક તો ખુલ્લો જ હોય, બે છેડેથી બંધ એમ નહીં. એટલે અહીંયા તમે ચામડું બાંધી ગયો અને ચામડાને ઠપકારો. ઘણી વખત તમારી ઘરે ગ્લાસ હોય, ગ્લાસ ઉપર તમે પ્લાસ્ટિક વીંટી દો છો એકદમ, ને પછી તમે માલ ડાક જેવું થાય, ડાક જેવું ડાક વાગ જેવું થાય છે ને, લે ડાકલા ભાગ્યા ડુ 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 એવું થાય તો એ તમે આ બંધ નળી જ કરી છે ને. અહીંથી તમારે તરંગો આપાત કરવા છે. સમજો, તરંગો આપાત કરવા માટે તમે પ્લાસ્ટિક બાંધ્યું એને વાઇબ્રેટ કર્યું. એ જે તરંગો ઉત્પન્ન થયા એ અંદરથી પાછા પરાવર્તિત થઈને પાછા અથડાય. ખરેખર બંધ નળીમાં શું હોય છે ખબર છે? જે છેડો બંધ હોય ને ત્યાં નિસ્પંદ બિંદુ જ આવે અને જે છેડો ખુલ્લો હોય ત્યાં પ્રસ્પંદ બિંદુ જ આવે. નળીની લંબાઈ તમારે કેટલી રાખવી પડે? λ/4 રાખો તો જ ભેગું થાય, નહીં તો ન થાય. x બરાબર 0 અને x બરાબર l છે ત્યાં તમારે λ/4 આવે તો જ ને. નહીં તો જો તરંગ અહીંથી આમ ચોથા ભાગમાં આવે તો જ અહીં પ્રસ્પંદ બિંદુ આવે, નહીં તો ત્યાં નિસ્પંદ. અહીંયા હોય તો નિસ્પંદ થઈ જાય, અહીંથી આમ નિસ્પંદ થઈ જાય. વાત સમજાણી આખી? કે તો બંધ નળીમાં પ્રથમ નોડ્સ ઉત્પન્ન કરવા માટે તમારે ઓછામાં ઓછી લંબાઈ કેટલી રાખવી પડે? l જેટલી રાખવી પડે. l કેટલું હોવું જોઈએ? λ/4 હોવું જોઈએ. હવે આપાત તરંગ માટેનું સૂત્ર આ છે, પરાવર્તિત તરંગ માટેનું સૂત્ર આ છે. બંનેનો સરવાળો કર્યો એટલે આપણે ડાયરેક્ટ આ મળી ગયું. એવું તો બધા કોમન મુદ્દાઓ છે. આકૃતિ પરથી ખુલ્લા છેડે હંમેશા પ્રસ્પંદ બિંદુ રચાવવું જોઈએ. બંધ છેડે નિસ્પંદ અને ખુલ્લા છેડે હંમેશા શું રચાવવું જોઈએ? પ્રસ્પંદ બિંદુ. તો પ્રસ્પંદ બિંદુ માટેની શરત શું થાય? તો કે કંપવિસ્તાર મહત્તમ થવો જોઈએ. એટલે sin kx બરાબર 1 થવું જોઈએ. બરાબર? તો kl બરાબર 2n - 1 λ એટલે π/2 કરો તો જ એ મેળ આવે, કારણ કે તો જ 1 મળે. અહીંયા n બરાબર 0 તો નથી. શું કામ? કારણ કે પહેલો જ છેડો છે ખુલ્લો છે. બરાબર? એટલે અહીંયા k ની કિંમત મૂકો. એટલે k એટલે 2π/λ એને ગુણ્યા l અને 2n - 1 λ/2 એમ મૂકી અને આનું સૂત્ર આપણે મૂકીએ. એટલે l બરાબર આપણે 2n - 1/4 મળ્યું. એમાં તમે n બરાબર 1 મૂકી દો તો l બરાબર શું મળે? 2 - 1 એટલે કે λ/4 મળી ગયું. આ કહું છું એ જ. પ્રથમ હાર્મોનિક માટે λ/4 થવું જોઈએ. એનીવે
આપણે ત્યાં શરત પ્રમાણે ચાલ્યા જઈએ. તમારામાંથી કોઈ એમ કે સાહેબ અહીંયા હું 2n - 1 શું કામ લઉં છું, 2n + 1 લઉં તો ન ચાલે? તો તમારે n બરાબર 0 ન ચાલે. n બરાબર 0 મૂકો તો થાય. n બરાબર 0 ને પ્રથમ હાર્મોનિક માટે n બરાબર શું મૂકવું જ પડે? 1 તો મૂકવું જ પડે એટલીસ્ટ. બરાબર. એટલે અહીંયા આગળ જો આપણે મહત્તમની શરત લીધી હતી ને, અહીંયા આગળ ત્યાં 2n + 1 લીધું હતું. અહીંયા પણ અહીંયા 2n + લો કે 2n - લો. જો 2n - લો તો તમારે n ની શરૂઆત 0 થી ના કરાય, તો 1 થી કરવી પડે. એટલે એ ધ્યાન રાખવાનું શરત મૂકવામાં. તમે 2n + એ મૂકી શકો અને 2n - કારણ કે મહત્તમ મેળવવા માટેની બે શરત. કારણ કે પાછું કોઈ વિદ્યાર્થી કહેશે ભાઈ તમે પ્લસ મૂક્યું છે, પણ પ્લસ મૂક્યું છે તો n ની શરૂઆત મેં ક્યાંથી કરી? 0. પણ પ્રથમ હાર્મોનિક માટે, પ્રથમ મોડ માટે તમારે n તો 1 જ મૂકવું પડે. એટલે 2n - 1 કરીને ચાલવું પડે. 0 મોડ તો હોય નહીં. પ્રથમ મોડ હોય ને જ આપણે ફંડામેન્ટલ કહીએ છીએ. ખાસ એ ધ્યાન રાખવાનું જ્યારે બંધ નળી અને ખુલ્લા નળીની વાત આવે ત્યારે. ફરીથી આપાત તરંગો પરાવર્તિત તરંગનું સંપાદીકરણ થાય. એનાથી કારણે સમીકરણમાં તમારે એમ જણાવવું કે ખુલ્લો છેડો છે ત્યાં હંમેશા પ્રસ્પંદ બિંદુ રચાવો. એટલે પ્રસ્પંદ બિંદુની શરત લેવાની. એ શરતમાં કિંમતો મૂકવાની, એનું સાદરૂપ આપવાનું, એમાંથી તરંગ લંબાઈનું સૂત્ર તારવવાનું, એનું વ્યસ્ત કરો એટલે આવૃત્તિનું સૂત્ર મળી જાય. અને ગુણ્યા v કરી નાખો ત્યારે. કારણ કે f બરાબર v/λ છે. એટલે ખુલ્લા નળી હોય તમારી પાસે, ધ્યાન આપજો બરાબર. હવે એ તો ધ્વનિ તરંગોની વાત છે. કારણ કે દોકડમાં તમે ધાક મારો એટલે એમાં ધ્વનિ તરંગો ઉત્પન્ન થાય, દોરીના તરંગો નથી. ધ્વનિ તરંગો માટે વેગ માટે ધ્વનિ તરંગનું સૂત્ર મૂકવું પડે. શું મૂકવું પડે? v બરાબર Vp/γ ρ. આપણે સૂત્ર ધાર્યું લાપ્લાસનું સૂત્ર. ગેમા p, Vp નહીં કરતા, ગેમો p/ρ. તો f બરાબર 2n - 1/4l એને ગુણ્યા v. એમાં v ની કિંમત મૂકો. અહીંયા પેલા આપણે f ની કિંમત v ની કિંમત મૂકો એટલે v બરાબર ગેમા p/ρ. એટલે ફાઇનલ સૂત્ર છે f બરાબર 2n - 1/4l √γ p/ρ. રામાણે દોકડની જે લંબાઈ નક્કી થાય છે ને, દોકડની જે લંબાઈ, તમે હાવ આવડું કેવું દોકડ ક્યારેય નહીં જોયું હોય. એની ઓલમોસ્ટ આમ ફિક્સ હોય છે કે આ સૂત્ર પરથી નક્કી થાય. અને તમે દોકડની લંબાઈ એવી રાખો, જેમ તમે લંબાઈ વધારો એમ આવૃત્તિ ઘટે, અને જેમ તમે લંબાઈ ઓછી રાખો એમ આવૃત્તિ વધે. આપણો કાન છે ને એ 20 થી 20 કિલોહર્ટ્ઝ સુધીના તરંગો સાંભળી શકે છે. 20 થી 20 કિલોહર્ટ્ઝ સુધીના તરંગો સાંભળી શકે. એનાથી મોટી આવૃત્તિ વાળું તરંગ આપણે સાંભળી શકતા નથી. એને સોનાર કહેવાય, સોનાર તરંગો કહેવાય, સોનોગ્રાફી માટે વપરાય. એટલે તમે લંબાઈ ગમે તે ના રાખી શકાય, એની કેલ્ક્યુલેશન પ્રમાણે લંબાઈ રાખે ને તો જ એ આવૃત્તિ છે એ ધ્વનિ તરંગે આપણે વગાડી શકીએ અને સાંભળી પણ શકીએ. એમાં 2n - 1 થયું, √γ p/ρ થયું. બરાબર. તો ગેમા p એટલે ઘનતા, હવાની ઘનતા, હવાનું દબાણ, સાથે સાથે વિશિષ્ટ અચળાંક એ પણ હોય છે. એટલે f બરાબર 2n - 1. આ સૂત્ર પ્રમાણે દોકડમાં કે કોઈ પણ માનો કે આપેલી છે ને વાસળી કે ફ્લૂટ, એની લંબાઈ જો આપણે સિદ્ધવલ્લભ સ્વામી જ્યારે લઈને આવે છે ત્યારે અલગ અલગ લંબાઈના ફ્લૂટ લઈને આવે છે ને, બહુ ઝાઝા હોય છે, અલગ અલગ ત્રિજ્યાના અલગ અલગ લંબાઈના ફ્લૂટ હોય છે. એટલે લંબાઈ બદલો આવૃત્તિ બદલાય. દોકડ કરતા ફ્લૂટ માટે વધારે આ એપ્લાય થાય છે. એમાં ખાસ જોજો, જેમ નાની લંબાઈનો ફ્લૂટ હશે ને એકદમ તીણો અવાજ આવતો હશે. લંબાઈ ઘટે આવૃત્તિ વધે.
મોટી લંબાઈનું ફ્લુઇડ હોય એમાં એકદમ જાડો અવાજ આવતો હશે. તો એના માટે ફંડામેન્ટલ મોડ શું? ઉપરના સમીકરણમાં n બરાબર 1 લ્યો તો ફંડામેન્ટલ મોડ શું મળે? f બરાબર 1/4l રૂટ ઓફ ગામા p અપોન rho. દ્વિતીય હાર્મોનિક શું મળે? અને દ્વિતીય હાર્મોનિક કહેવાય, એને પ્રથમ ઓવરટોન કહેવાય. એક ટોન હતો એના ઉપર એક ઓવર થયો, દ્વિતીય હાર્મોનિક એને પ્રથમ ઓવરટોન કહેવાય. અને ઉપરના સમીકરણમાં n બરાબર 2 મૂકો એટલે 3/l થશે. n બરાબર તમે 2 મૂકશો ત્યારે 2 દુ 4 -1 ના છેદમાં 4 એટલે 3/4. અહીંયા 4l આવે, 3/4l ગામા p અપોન rho. એને પ્રથમ અથવા તૃતીય આવૃત્તિ કહેવાય અને એને કહેવાય દ્વિતીય ઓવરટોન. માટે n બરાબર 3 લેવું પડે તો 5/4l મળશે, ગામા p અપોન rho મળશે. એટલે આ રીતે પેલામાં આ રીતે મળે, બરાબર, પછી આ રીતે મળે. એ રીતે જેમ આગળ જતા જાઓ એમ થાય. અને વ્યાપક રીતે લંબાઈનું સૂત્ર શું? 2n - 1 λ/4 એ લંબાઈનું સૂત્ર. n બરાબર 1 મૂકો એટલે λ/4 વાળી લંબાઈ એટલે પ્રથમ મળે. એ રીતે તમારે લંબાઈ વધારતી જવી પડે, એ રીતે લંબાઈ તમારે વધારવી પડે. પ્રથમ હાર્મોનિક મેળવવું હોય તો એટલી લંબાઈ જોઈએ. દ્વિતીય હાર્મોનિક એટલે પ્રથમ ઓવરટોન મેળવવું હોય તો તમારે પાછું એનાથી લંબાઈ છે એ 3 ગણી વધારવી પડે, બીજામાંથી 5 ગણી કરવી પડે, એવું હોય ને. અને બંધ પાઇપ માટે શું હોય? તો બંધ પાઇપ માટે પ્રસ્પંદ બિંદુ અને નિસ્પંદ બિંદુની સંખ્યા સમાન છે, તેથી n જેટલી જ હોય. તેથી pn બરાબર pn n થશે. બેની સંખ્યા સમાન, જેટલા પ્રસ્પંદ એટલા નિસ્પંદ. જોઈ લો, તો પહેલા કિસ્સામાં એક પ્રસ્પંદ છે તો એક જ નિસ્પંદ છે. બીજા કિસ્સામાં 2 નિસ્પંદ બિંદુ તો 2 પ્રસ્પંદ બિંદુ થયા. ત્રીજા કિસ્સામાં 3 નિસ્પંદ બિંદુ તો સામે 3 પ્રસ્પંદ બિંદુ થયા. આ બંધ નળી માટે થયું. એવી જ રીતે ખુલ્લી નળી માટે શું? તો કે જેના બંને છેડા ખુલ્લા હોય એને ખુલ્લી નળી ઓપન પાઇપ કહેવાય. તો આવું ક્યારે બને? તો અહીંયા પણ એ જ થાય. અહીંથી લઈને આમ તરંગ લો, અહીંથી લે આમ લો, ખરેખર લંબાઈ કેટલી થાય? λ/2 થાય, λ/4 નહીં. λ/4 હોય તો અડધું કરવું પડે. એટલે આમ જુઓ, આપણે આગળની આકૃતિ હતી એ આકૃતિ એટલી λ/4 હતી. આ બાજુ તમે પાછું 4 ઉમેરી દો, λ/2 થઈ ગયો. ફરીથી આપાત તરંગો માટેનું સમીકરણ, પરાવર્તિત તરંગો માટેનું સમીકરણ, બેનો સરવાળો થી મળતું સમીકરણ. હવે અહીંયા એક વસ્તુ ધ્યાન રાખવાની છે વિદ્યાર્થીઓ, કે આ દોરી પર પ્રસરણ પામતા તરંગો હતા. ધ્યાન આપજો, અહીંથી તરંગ આપાત થયું, અહીંથી પરાવર્તિત થયું, પણ આ છેડો કેવો છે? બંધ છે. એટલે આપાત તરંગ છે a sin ωt - kx થાય, અને પરાવર્તિત તરંગ છે -a sin ωt + kx થાય. અહીંયા ખુલ્લામાં તમે ધ્યાન રાખો, અહીંયા એક પહેલું સ્ટેપ બદલાશે. આપાત તરંગ શું છે? તો a sin ωt - kx, અને પરાવર્તિત તરંગ a sin ωt - kx અરે + kx. અહીંયા માઇનસ કેમ ન આવ્યું? કલસરી અહીંયા માઇનસ કેમ નહીં આવ્યું? કારણ કે કેવા છે? ખુલ્લા. આપણે થિયરી ભણ્યા હતા, ખુલ્લા છેડેથી તરંગનું પરાવર્તન થાય ત્યારે કળા બદલાતી નથી. એટલે આપાત તરંગ અને પરાવર્તિત તરંગ બંને પ્લસ આવશે, પણ અહીંયા બેની દિશા જુદી જુદી છે એટલે તરંગ સદિશ માઇનસ આવશે. ચલો બેનો સરવાળો કરો એટલે y1 + y2. આ બેનો સરવાળો કરવાથી સમીકરણ -2a sin ωt નથી મળતું, 2a cos kx * sin ωt. આ સમીકરણ બદલાઈ ગયું. અત્યાર સુધી આપણે શું કરતા? -2a
sin kx cos ઓમેગા t મળતું હતું. અહીંયા એક માઇનસ છે અને બીજું પણ સોરી બંને પ્લસ હોવાને કારણે સમીકરણનું સ્વરૂપ બદલાઈ જાય એટલે 2a cos kx ઇન્ટુ sin ઓમેગા t થાય. આમાં આપણે ખુલ્લી નળીમાં બંને છેડા પર પ્રસ્પંદ બિંદુઓ મળે તેના માટેની વ્યાપક શરત શું થાય તો પ્રસ્પંદ બિંદુમાં kl kx નું મૂલ્ય મહત્તમ થવું જોઈએ. જેટલું સાઇન નું આવે તો આખી શરત બદલાઈ જાય એટલે ઓટોમેટિક જો ગણિતના સૂત્ર પ્રમાણે પણ એ રીતના સેટ થાય છે. cos kl ઇઝ ઇક્વલ ટુ 1 થાય તો kl બરાબર હું લખું n પાઈ મૂકો જ્યાં n બરાબર 1 2 3 મૂકો તો cos 1 બરાબર 0 એટલે cos પાઈ માટે 1 થાય cos 2 પાઈ માટે 1 થાય કોઈ 3 પાઈ માટે 1 થાય. રેન્જી જો સાઇન આવ્યું હોત તો બધું 0 0 થઈ જાય. તો એના પરથી લંબાઈનું સૂત્ર મળે k ની કિંમત મૂકો 2 પાઈ ના છેદમાં લેમ્બડા એને ગુણ્યા l ઇઝ ઇક્વલ ટુ n પાઈ. l ને કરતા બનાવો એટલે n લેમ્બડા બાય 2 મળશે. લેમ્બડા ના કરતા બનાવો એટલે 2l upon n મળશે. હવે f બરાબર v ના છેદમાં લેમ્બડા છે f બરાબર v ના છેદમાં લેમ્બડા ને કરતા બનાવો એટલે n upon 2l રૂટ ઓફ ગેમા p ના છેદમાં રો થશે. આવૃત્તિનું સૂત્ર મળ્યું. ત્યાં શું મળ્યું હતું 2n - 1 ના છેદમાં 4l મળ્યું હતું. અહીંયા n upon 2l મળ્યું. પ્રથમ હાર્મોનિક માટે n બરાબર 1 લેતા f1 બરાબર 1 upon 2l ગેમા p upon રો થઈ જાય. દ્વિતીય માટે n બરાબર 2 લો એટલે 1 upon l ઇઝ ઇક્વલ ટુ એને ગુણ્યા રૂટ ઓફ ગેમા p upon રો થઈ જાય. તૃતીય માટે f3 બરાબર 3 upon 2l ગેમા p upon રો થઈ જાય. તો આમાં પ્રસ્પંદ બિંદુ નિસ્પંદ બિંદુની સંખ્યા કેવી હોય એ કઈ લગતા છે. હા આ તો વ્યાપક સૂત્ર છે લંબાઈનું છે. લંબાઈનું સૂત્ર l બરાબર n લેમ્બડા બાય 2 બરાબર તો બરાબર છે. પણ પ્રસ્પંદ બિંદુની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ હાર્મોનિક સંખ્યા તથા નિસ્પંદ બિંદુની સંખ્યા બરાબર હાર્મોનિક સંખ્યા અને પ્રસ્પંદ બિંદુની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ નિસ્પંદ બિંદુ પ્લસ 1 કારણ કે એક વધી જાય. તો નિસ્પંદ બિંદુ માનો કે 3 હોય તો પ્રસ્પંદ બિંદુ કેટલા મળશે 1 2 3 અને 4 એ 4 મળશે. કારણ કે બંને છેડા ખુલ્લા છે ને એટલા માટે પ્રસ્પંદ બિંદુ વધી જશે અને નિસ્પંદ બિંદુ એનાથી એક ઓછું હશે. બરાબર. અને પછી જે વાત આવે છે સ્પંદની વાત આવે છે જેને ઇંગ્લિશમાં બીટ કહેવાય. બીટ એ તમે યુટ્યુબમાં વિડીયો સાંભળશો ને તો જ તમને ખબર પડશે બીટ્સ શું છે. બીટ્સ કોઈ તમે મોટા થિયેટરમાં મૂવી જોવા છે ને તેમાં સ્પંદ આવતા હોય. અનુનાદની ઘટના અલગ છે ને સ્પંદની ઘટના અલગ છે. બરાબર. અને જો તમારે સ્પંદ સાંભળવો હોય તો તમારી વાડી ઉપર લાંબી પાઇપ મૂકેલી હોય એ પાઇપના એક છેડેથી તમારે બોલવાનું હવ એમ કરવાનું પછી પાછો કાન રાખવાનો હવ 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 એવો તમને સામે સ્પંદ સંભળાશે. ટ્રાય કરજો વાડી ઉપર જઈને. લાંબી પાઇપ હોય ને એટલે જમીનમાં તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ પાણી લઈ જવા માટે 300-400 ફૂટ લાંબી પાઇપ નાખેલી હોય વધારે બધે વાંધો નહીં. એમાં પાણી બંધ હોય એટલે આમ પાઇપ આખી ખાલી હોય તો જો પાઇપ ભરેલી હોય તો ન મળે. ખાલી હોય તો બરાબર તમે હાવ એમ કરજો. થોડી વાર પછી તમને હાવ 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 સિંહની ગર્જના છે ને સ્પંદ ટાઈપની હોય. નજીકમાં કંઈક હોય એ ગર્જના હોય એ સ્પંદ ઉત્પન્ન કરે છે એટલે લાંબા અંતર સુધી એનો અવાજ છે એ સંભળાય છે. એક ધારો નથી બોલતું ગધેડાની ચાલુ નથી કરી દેતું. અને સ્પંદ તો આપણે લેબમાં પણ ડેમો કરીશું કારણ કે આપણી પાસે સ્વર કાંટાઓ છે. ટ્યુનિંગ ફોર્ક ની મદદથી આપણે સ્પંદ એ સાંભળી શકીએ.
તો સ્પંદનની વાત આ ચેપ્ટરમાં બાકી છે અને ડોપલર અસરની વાત બાકી છે. બે થિયરીઓ બાકી છે. ડોપલર અસરની જે થિયરી છે બહુ આઈએમપી છે. સ્પંદની તો એકદમ સામાન્ય એવી ઘટના કહેવાય, પેલું કંઈ ખાસ એવું નથી. બરાબર. અને એ પછી આ થોડાક ઉદાહરણ બધા ગણેલા છે, એની પણ થોડી વાત કરીશું. વિદ્યાર્થીઓ, તમારે કાલે પીરિયડ માટે છેલ્લો દિવસ છે. કાલનો પીરિયડ તમારો પૂરો થાય બપોર સુધીમાં કે સાંજ સુધીમાં જઈને પછી તમારે માનું છું ત્યાં સુધી 14, 15 અને 16 તારીખ સુધી તમારે ઓનલાઈન ક્લાસમાં રજા રહેશે. અને એ સમય દરમિયાન અમારે 12માનું પણ સેટઅપ કરવાનું હોય, ગુરુકુળે પણ બધી કામગીરી હોય. તમારે 3 કે 4 દિવસ 14, 15, 16 મિનિમમ 3 દિવસ તો ખરા, પણ એક દિવસ કદાચ આગળ પાછળ પણ થાય. 16 કે 17 તારીખ સુધી તમારે ઓનલાઈન બધા જ ક્લાસ બંધ રહેશે. એવું ફિઝિક્સ એવું નહીં. કદાચ તમને સાવલે સાહેબ સૂચના આપી હશે ને એ તમને મેસેજથી સૂચના પણ આપશે. ત્યાર પછી આપણે 17 કે 18 તારીખથી રાબેતા મુજબ ઓનલાઈન કાર્ય એ ચાલુ રાખીશું 15 દિવસ માટે. જ્યાં સુધીમાં ફેબ્રુઆરીમાં તો કદાચ લોકો 11th સાયન્સને ભણાવવાની મંજૂરી આપી દેશે. ત્યાર પછી આપણે રૂબરૂ આવવાનું થશે. રૂબરૂ આવશો એટલે જે ચેપ્ટર બાકી છે એ ચેપ્ટર ઝડપથી પૂરા થાય અને થોડુંક રિવિઝન કરાવીને આપણે 12 સાયન્સનો કોર્સ ચાલુ કરવાનો હોય. હવે પછીના જે ચેપ્ટર છે ને એ ચેપ્ટરનું 12માં બહુ ઇમ્પોર્ટન્ટ નથી, એટલે એનું આપણે થિયરીના ઓવરવ્યૂ જોઈ લઈશું. એ ચેપ્ટરમાં હું તમને ખાલી જી અને નીટ માટે અગત્યના પોઈન્ટ છે એની જ નોંધ કરાવડાવી દઈશ. બરાબર. જે ખાસ તમારા જી નીટ માટે ઉપયોગી હોય. 12મા માટે એટલું બધું ઉપયોગી ન હોય એટલા માટે. હેલો સર. હા, બધા વિષયમાં 12મું શરૂ થઈ જાય ઓલમોસ્ટ રિવિઝન કરાવી. રિવિઝન કરાવીને બધામાં 12મું ચાલુ થઈ જશે. કારણ કે ફેબ્રુઆરી જનરલી આ જો રેગ્યુલર ક્લાસ ચાલતા હોય ને તો અત્યારે 12મું ચાલુ થઈ ગયું હોય. આ તો થોડુંક આખું વર્ષ જ પાછળ છે એટલા માટે ધીમે ધીમે. અને 11માની પરીક્ષા 11માની પરીક્ષા એ 12મામાં ચાલુમાં લેવાઈ જાય. એ બરાબર. એક્ઝામ હોય એટલા દિવસ એકાદો વીક છે ત્યારે આપણે 12મું બંધ રાખતા હોય છે. કારણ કે 11માની એક્ઝામ તો લોકલ છે. 12મું જો વહેલું ચાલુ થાય તો તમારો સિલેબસ છે ટાઈમે પૂરો થઈ શકે. બરાબર. કારણ કે 11મા કરતા 12મામાં તો ઘણું બધું હાર્ડવર્ક અને ઘણું બધું કરવાનું છે. પછી 12માના જ્યારે શરૂઆતના ચેપ્ટર હાલતા હોય ત્યારે 11મામાં આપણે જી નીટ માટે રિવિઝન પણ ચાલતું હોય ને જી નીટ માટેના અગત્યના મુદ્દાઓ છે એ પણ ચાલતા હોય. 12માના જો 2-3 ચેપ્ટર ચાલે ને ત્યાં સુધીમાં 11માનું ઓલમોસ્ટ જી નીટના ઘણો ખરો પોર્શન પૂરો થઈ જતો હોય છે. બરાબર. પણ એ તમારા માટે બહુ અગત્યનું છે. અને હજુ પણ તમારે આ લોકો 11મામાં 70% કોર્સ રાખ્યો છે. તમારી એક્ઝામ જ્યારે 12માની આવશે ત્યારે 70% રાખે છે કે 100% રાખે છે. એટલે અત્યારે તો આપણે 12મું 100% ધ્યાનમાં લઈને ચાલુ કરવું પડે. એટલે બે થતું છે. એક બાજુ 12માના ચેપ્ટર પણ મળે ચાલુ થવા અને 11મામાં જી નીટ માટેના અગત્યના મુદ્દાઓ છે એ પણ રિવિઝન તરીકે આપણે મૂકીએ. એને લગતા અમુક એમસીક્યુ પણ સોલ્વ કરીએ. એ પણ થતું જાય. એટલે એવું હવે પછીનું આપણું આખું આયોજન રહેશે. એટલે તમારે 2-3 દિવસ માટે કોઈને ક્યાંય પતંગ ચગાવવા જવું હોય, મામા ફઈ માસી ગમે ત્યાં જઈ શકે છે. પણ ફેબ્રુઆરીમાં તમારે આવવાની તૈયારી રાખવાની રહેશે. ફેબ્રુઆરીમાં તમારું ઓફલાઈન ચાલુ થઈ જશે. સારું, અહીંયા આપણે ક્લાસ પૂરો કરીએ. હા ભાઈ, કઈ ક્વેશ્ચન હતો વૈષ્ણવ?
સર છાત્રાલય ખુલ છે કે હા, અપડાઉન? છાત્રાલય ખુલશે. હા. છાત્રાલય ખુલે તો જ આપણે ચાલુ કરી શકીએ ને, કારણ કે આપણે મોટી સંખ્યા છાત્રાલયની છે. અપડાઉનમાં તો 5-10 વિદ્યાર્થીઓ જ છે. 12મા વાળાનું છાત્રાલય જ ખોલી નાખીએ છીએ. સારું, અહીંયા પૂરું.